નમસ્કાર. પહેલાં તો બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો સોશિયલ મીડિયાની અંદર એમ કહેવાય કે જ્ઞાનીબેન ઠાકોરનો વિડીયો બહુ વાયરલ થઈ રહ્યો છે અને જે ઠાકોર સમાજ વિશે શું બોલી રહ્યા છે. હા મિત્રો, ઠાકોર સમાજ વિશે જ્ઞાનીબેન ઠાકોર શું બોલી રહ્યા છે તો વિડીયોમાં આપણે મિત્રો જાણીશું કે જ્ઞાનીબેન ઠાકોર સમાજ વિશે શું બોલ્યા. તો આ વિડીયોમાં જ્ઞાનીબેન ઠાકોરનો આપણે વિડીયો છે એ તમને રજૂ કરવાનો છે, તો તમને વિડીયો સંભળાવીશું જ્ઞાનીબેન ઠાકોરનો જે ઠાકોર સમાજ વિશે શું બોલી રહ્યા છે. તો વિડીયોમાં કન્ટિન્યુ મિત્રો બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો અને મારી આ ચેનલ ઉપર નવા તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવાના વિડીયો આપણી ચેનલ ઉપર તમને મળતા રહેશે. અને આના પછી વિડીયો આપણે આવવાનો છે વિક્રમભાઈ ઠાકોરના લઈને, તો એ પણ વિડીયો જોવાને ભૂલતા નહીં, એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. તો આપણે જ્ઞાનીબેન ઠાકોરનો વિડીયો જોઈ લઈએ અને ત્યારબાદ મિત્રો હું તમને બે શબ્દો હજી આગળ કહેવાનો છું, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો ચાલો આપણે પહેલાં જ્ઞાનીબેન ઠાકોરનો વિડીયો જોઈ લઈએ અને ત્યારબાદ આપણે તમને આગળ વાતો કરીશું. એટલે આ દશા માનાથી વર્તો કરીને ઘરેથી દશા બેહાડવાની પ્રથા છે એ કોઈ પણ બેન દીકરીએ દશા માના વર્ત હવે કરવાના નહીં. અને જેને દશામાં નડે એ બધા માને મારે એ મેલતી દો, હું એકલી ગાડી ફેરવું છું, દશામાં મારા ભેગા ગાડી ભરશે અને નડે તો મને નડે, તમને કોઈ નડશે નહીં, બરોબર ને? પછી આ ભુવાનું ને એનું રહ્યું ને એ કટોળ બારું છે, પણ મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં. તમારું જે કર્મ છે એનું એ અગત્યનું છે, જેવું કર્મ કરશો એવું ભોગવશો. અને એવા તમને બ્રહ્મ ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે, સામાજિક બરબાદ કરશે, કુટુંબમાં બરબાદી લાવશે અને એવી વેમ ઘાલશે તો આખો પરિવાર વેરવિખેર કરશે. એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું દખ હોય તો ડોક્ટરને બતાવવું, હગાવાલાને બતાવવું, એને વાત કરવાની, કોઈ પણ હકામાં હોય તો વાત કરવાની, 5 જણા મિત્રોને કહેવાનું, પણ ચાહે અંધશ્રદ્ધામાં આવવાનું ને. અને ભોપા જો આખા તેનું બધું મટાડી દેતા હોય તો હોન કેશોદી આ સાહેબ બે તમે કોઈ ભોપાની બાધા રાખો અને અમે તમારે અહીંયા કોઈ પણ કામ ના કરો અને ચૂંટણીમાં ફોર્મ ભરા દીધા તો ભોપો હશે. એ આપણે બીજાની આબરૂ થાય એવું આપણે ના કરવું જોઈએ, પણ આપણી આબરૂ પર મોટા ભૂપે હાથ નાખ્યો હોય તો આપણે સમાજે એક થઈ. તમે આ બાબતમાં હું એટલું કહું અત્યારે બધા છે કે એક સામાન્ય વાદીમાંથી કોઈ છોકરી લઈ જાય ને તો આખો સમાજ ભેગો થઈ જાય. અને તમારા સમાજ અને આપણા સમાજ એટલે આપણા સમાજમાંથી ગમે એટલી દીકરીઓ બીજો સમાજ લઈ જાય ને તો એના માટે સમાજ આક્રમક નથી. અને એટલા માટે ક્યાંક ને ક્યાંક મોટી તકલીફો ઉભી થાય રહી છે. એટલે આપણે કોઈના આબરૂ ઉપર કે કોઈની દીકરી લાવી નહીં અને આપણી દીકરી કોઈ લઈ જાય તો આકાશ પાતાળ કરીને જે કરવું પડે એને લાયો પાર મેળવો. તમે મિત્રો જ્ઞાનીબેન ઠાકોરનો વિડીયો જોઈ લીધો, હવે તમારું શું કહેવું છે મિત્રો તમે કોમેન્ટમાં જણાવજો કે જ્ઞાનીબેન ઠાકોરે જે વાત કરી એ વાતથી તમે સહમત છો કે નથી. અને હું મિત્રો સહમત છું કે નથી એ પણ વિડીયોમાં હું તમને કહું છું, પણ તમે મિત્રો આ વાતથી સહમત છો કે નથી એ તમે કોમેન્ટમાં તમારો અભિપ્રાય મિત્રો શેર કરજો. અને જ્ઞાનીબેનની આ વાત તમને કેટલી સારી લાગી એ પણ મિત્રો તમે કોમેન્ટમાં જણાવજો. તો મિત્રો આપણે વાત કરીશું દશામાને જે વ્રતને લઈને, માતાજીના વ્રતને લઈને જે જ્ઞાનીબેન ઠાકોરે વાત કરી સરસ મજાની, કે જે દીકરીઓ ભણે છે એમને દશામાના વ્રત ન લેવા જોઈએ. એક એનું કારણ છે કે 9 દિવસ દશામાના વ્રત ચાલતા હોય અને જો આપણે બેન દીકરીઓ ભણતી હોય તો એને 9 દિવસ ભણવા જવાનું બંધ થઈ જાય, એટલે એનો અભ્યાસ છે મિત્રો ડાઉન પડી જાય. તો એક આ જ્ઞાનીબેન ઠાકોરે સરસ મજાની વાત કરી છે આપણને કે દીકરીઓને ભણાવવી જોઈએ અને વ્રત ન લેવા જોઈએ. અને બીજી વાત કરી છે કે ભુવાઓને લઈને, જે ભુવાઓના લઈને જે અંધશ્રદ્ધા જે લોકો આપણે સમાજ ખાસ કરીને ઠાકોર સમાજ વધારે માનતી હોય છે, તો એમના માટે કંઈ એક વાત જે સરસ મજાની કરી છે. તો આપણે દવાખાને પહેલાં જવું જોઈએ, જે પણ તકલીફ થતી હોય દવાખાને જવું જોઈએ અને ત્યારબાદ આપણે ખાસ કરીને દવાખાને વધુ જવું જોઈએ. એ જ્ઞાનીબેન ઠાકોરે એક ઠાકોર સમાજને સરસ મજાનો સંદેશ મિત્રો આપ્યો છે વિડીયો દ્વારા. તો મને તો મિત્રો હું આ વાતથી જ્ઞાનીબેન ઠાકોરના વાતથી હું મિત્રો સહમત છું અને મને આ વાત બહુ સારી લાગી છે સમાજ માટે. તો તમને આ વાત કેવી લાગી મિત્રો એ તમે કોમેન્ટમાં તમારો અભિપ્રાય શેર કરજો મિત્રો. અને વિડીયો પસંદ આવે વિડીયોને લાઇક ને શેર કરજો અને ચેનલ ઉપર નવા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવા વિડીયો આપણી ચેનલ ઉપર તમને મળતા રહેશે. તો વિડીયો પૂરો જોવા બદલ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ફોર વોચિંગ. આવજો. જય માતાજી.